નાનપણથી જ જે આપણા સત્સંગના મૂલ્યો હોય કે રોજ સવારે માતા પિતાને પ્રણામ કરવા, આરતી કરવી, પછી સાંજે સૂતા પહેલાં ચેષ્ટા પણ કરવી, એ નાનપણથી જ સંતો અમને શીખવતા અને વિશેષ કરીને ઘરે માતા પિતા પણ એ દ્રઢ કરાવતા હતા. એટલે અમે જે ડિગ્રી પ્રાપ્ત કરી એવા તો હજારો દુનિયામાં હશે, પણ જે કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે, મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે, એની સેનામાં તો 1100 જણા છે. એટલે એ વિશેષ કરીને મન થાય કે આ જે અમૂલ્ય તક છે એ લૌકિક જે ડિગ્રી છે એના કરતાં વધારે સારી છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ ઓબ્વિયસલી એક બહુ અદ્ભુત અવસર છે અને એની જે એ દરમિયાન દીક્ષા પ્રાપ્ત કરવી એ પણ એક સ્મૃતિ છે અમારા માટે. પણ ખાસ તો જે દીક્ષા લેવાય ત્યારે આમ નવું જીવન પ્રાપ્ત થતું હોય છે. આમ નાનપણથી જ મહંત સ્વામી મહારાજનો યોગ હતો અને જ્યારે ત્યાં સદગુરુ સંત તરીકે પધારતા ત્યારે પણ બાપાને મળવાનું થતું. આમ તો જ્યારે નાનો હતો અને 97માં બાપા ત્યાં અમેરિકા આવ્યા હતા ત્યારે બાપા ત્યાં સ્ટેજ પર બેઠા હતા અને મેં એ વખતે બાપાની પાગ પહેરી લીધી હતી. હું તો નાનો બાળક હતો, પણ એ વખતે મને નહોતી ખબર કે એ જ પાગ એટલે એમની સેનામાં જવાની તક મને લગભગ 20 ઉપર વર્ષ પછી એ પ્રાપ્ત થશે. એટલે ઇવન જ્યારે મહંત સ્વામી ગુરુપદે આવ્યા ત્યારે એમની સાથે પણ લગભગ 9-10 મહિના બાપા ભેગો રહ્યો અને એમને રૂમની અંદર પણ એકલા બેઠેલા પણ જોયા છે કે જેવો આનંદ, જેવું એકદમ આમ શાંત પ્રકૃતિ એમની જેવું બહાર જોવા મળે છે એવું અંદર પણ એકદમ આમ શાંત, હળવા, કોઈ ટેન્શન નહીં, જે સ્થિત પ્રજ્ઞતા એમાંથી ક્યારેય એ ડગતા નથી. તો એવું જીવન જોઈને પણ વધારે આનંદ થાય છે કે એમની ભેગા જોડાવાનું છે.